હવે ચોટીલામાં ચામુંડાના દર્શન કરવા માટે નહીં ચડવા પડે 600 પગથિયા, માત્ર 5 મિનિટમાં પહોંચી જશો ડુંગરની ટોચ પર. ટિકિટ માત્ર 30 રૂપિયા. ગુજરાતનું પહેલું ફ્યુનિક્યુલર રાઇડ એટલે કે એક ટ્રેન જેવી સિસ્ટમ, જેમાં બેસીને તમે ડુંગર પર પહોંચી જશો. આ દિવસે મોદી કરશે ઉદ્ઘાટન. મિત્રો, ચોટીલા મહંત મનસુખગીરી ગોસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચોટીલા ડુંગરના પગથિયા પાસે માત્ર 20 ફૂટ વિસ્તારમાં આ ફ્યુનિક્યુલર સિસ્ટમ કાર્યરત થશે, જેમાં ફ્યુનિક્યુલર કોચ એટલે કે સિંગલ કોચવાળી ટ્રેન જશે. આવા કુલ 6 કોચ ઉપર જશે અને 6 કોચ નીચે આવશે. એમ કુલ 12 કોચ કાર્યરત થશે, જેમાં એક કોચમાં કુલ 6 વ્યક્તિ બેસી શકશે. હાલમાં આ પ્રોજેક્ટનું 30 થી 35% કામ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ જેમાં એનું ડુંગર પર ચડવાનું ભાડું ટ્રસ્ટ દ્વારા ₹30 પ્લસ GST સાથે વસૂલ કરવામાં આવશે. મંદિરનો સામાન પણ આસાનીથી ડુંગર પર લઈ જવાશે. વધુ વિગત આપતા ચોટીલાના મહંતે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ પથ્થર સહિતની વજનદાર સામગ્રી અને પૂજા વિધિની તમામ સામગ્રી આ કોચમાં લઈ જવાશે, જે હાલમાં ડુંગર ટ્રસ્ટના માણસો જાતે ડુંગર ચડીને લઈ જાય છે. આમ આગામી ચૈત્ર નવરાત્રિથી લાખો શ્રદ્ધાળુઓ માટે આ નવું નજરાણું જોવા મળશે. ડુંગર પર રોજ અંદાજે 10,000 શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. મિત્રો, પવિત્ર યાત્રાધામ ચોટીલાના આ ડુંગર પર રોજના સરેરાશ 7 થી 10,000 શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને ચૈત્ર નવરાત્રીમાં અંદાજે 2 થી 2.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટે છે અને દિવાળીથી પાંચમ સુધીમાં તો અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર અહીં ઉમટે છે, જેમાં આખા વર્ષમાં ભાઈબીજના દિવસે અભૂતપૂર્વ ઘસારો જોવા મળે છે. ચોટીલા ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું જગ પ્રસિદ્ધ ધામ ચોટીલા, જ્યાં બેઠા છે માં ચામુંડા. માતા ચામુંડા 64 જોગણી પૈકીનો એક અવતાર છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર આવતા ચોટીલાના ડુંગર પર બિરાજમાન માં ચામુંડા ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે. માતાજીના દર્શન કરવા રોજ હજારો ભક્તો અહીં આવે છે. ખાસ કરીને શક્તિના પર્વ નવરાત્રીના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં, ગુજરાત બહારના લોકો પણ માતાજીના દર્શને આવે છે. દરરોજ આવતી ભક્તોની ભીડને જોતા પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર ગુજરાતનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ રાઇડથી ભક્તો માત્ર 5 મિનિટમાં જ માં ચામુંડાના દ્વારે પહોંચી શકાશે. પ્રોજેક્ટ અંગે ચોટીલા મહંત મનસુખગીરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એવી આશા છે. પ્રોજેક્ટ વૃદ્ધ, અશક્ત અને બીમાર ભક્તો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. તેમજ આના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. ચોટીલાનો વર્ષ જૂનો ઇતિહાસ. ચોટીલાનો ઇતિહાસ ઘણા વર્ષો પહેલાનો છે. એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલા પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ત્રાસ હતો. બંને રાક્ષસોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. ઋષિ મુનિઓને પણ રાક્ષસો ખૂબ જ રંજાડતા. બંને રાક્ષસોથી પરેશાન થઈ ગયેલા ઋષિ મુનિઓએ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરી. યજ્ઞ કરીને માતાજીનું આહ્વાન કર્યું અને હવન કુંડમાંથી એક ચમત્કારિક દિવ્ય તેજ રૂપે માં આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું. આ આદ્ય શક્તિએ અલગ અલગ 2 સ્વરૂપ લઈને ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયા. તેથી અહીં માતાજીના 2 મુખ આપણને જોવા મળે છે.